અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનની ડિજિટલ એરેસ્ટ કરી સાયબર ચાંચિયાઓએ ₹8 કરોડની ઠગાઈ કરી હતી. આ ઠગોની ગેંગના 3 સાગરીતોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનને અજાણ્યા શખ્સોએ કોલ કરી તેઓ મની લોન્ડરિંગના ધંધામાં સંકળાયેલા હોવાનું કહી કાનૂની કાર્યવાહી કરી ધરપકડની ધમકી આપી ડિજિટલ એરેસ્ટને અંજામ આપ્યો હતો. 28 જુલાઈથી લઈને 12/8 એટલે 12 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ખાસ કરીને 1 ઓગસ્ટથી 12 ઓગસ્ટની વચ્ચે એક વોટ્સઅપ કોલ આવે છે અને એ કોલ દ્વારા જે સામેથી જે વાત કરે છે વ્યક્તિ એવું જણાવે છે કે તે પોતે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલી રહેલા છે. આ પહેલા જે ડૉક્ટર જે છે સિનિયર સિટીઝન એમને અવારનવાર અલગ અલગ પ્રકારે એમની માહિતી માગવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પણ ડૉક્ટર બધી જ પ્રકારે ના પાડે છે. પછી છેવટે એમની પાસે જે છેલ્લો કોલ આવ્યો છે કે અમે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલીએ છીએ અને ત્યારબાદ હવે તમારી સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના અધિકારી વાત કરશે. એ રીતે વાત કરી અને જ્યારે ઈડીનું નામ આવ્યું ત્યારે ડૉક્ટરને એવું લાગ્યું કે કંઈક કોઈ વાત કરવા જેવી છે. એટલે જ્યારે એમણે વાત કરી ત્યારે સામેની વ્યક્તિએ એવું જણાવ્યું કે અમે જેટ એરવેઝના ફાઇનાન્શિયલ સ્કેમ બાબતેની તપાસ ચલાવી રહેલા છે અને તમારા કેનરા બેંકના અકાઉન્ટમાં આ સ્કેમ પૈકીના ₹5 લાખ ડિપોઝિટ થયેલા છે. એટલે જો તમારે આ જે તપાસના કામે તમે સિનિયર સિટીઝન છો અને તમારે તપાસના કામે અહીંયા સુધી ન આવવું હોય તો અમે જે પ્રકારે કહીએ એ પ્રકારે તમારે ડિપોઝિટ પર્ટિક્યુલર અકાઉન્ટમાં કરવી પડશે અને આ તપાસ પૂરી થતાં એ પૈસા તમને પરત મળશે. શરૂઆતમાં એમનો વિશ્વાસ ન આવ્યો, પરંતુ તરત જ વિડીયો કોલથી એક આખા કોર્ટ રૂમનો એમને સીન બતાવવામાં આવ્યો કે જે અમે નોર્મલ કોર્ટ ચાલતી હોય એ પ્રકારે કોર્ટના દ્રશ્યો હતા. જજ બેઠેલા હતા, વકીલો દલીલ કરતા હોય અને ઇન્વેસ્ટિગેશનની વાતો થતી હોય એ પ્રકારનો આખો એક વિડીયો કોલ એમણે લીધો અને એનાથી એમને અંદાજ આવ્યો કે કંઈક આ વાત સિરિયસ છે અને એ કારણે આમાં એ પ્રભાવમાં આવી ગયા અને પ્રભાવમાં આવ્યા બાદ એમના જે બેંક એકાઉન્ટ્સ જે છે એમાંથી એમણે પૈસા ટ્રાન્સફર કર્યા. એ ટ્રાન્સફર કરવામાં એમના જે બીજા જે એકાઉન્ટ્સમાં હતા આટલી મોટી રકમ નહોતી, જેના કારણે એમને એમના પોતાના જે ડિમેટ એકાઉન્ટમાં શેર હતા જૂના લીધેલા એ શેરનું સેલિંગ કરાવ્યું. એ શેર સેલ કરાવ્યા પછી એમના જ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી અને પછી એક ચોક્કસ ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા. આમ 1 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધીમાં ₹8 કરોડ 5 લાખ એમને ટ્રાન્સફર કરાવ્યા અને એમને ચોક્કસ પ્રકારે ગર્ભિત ધમકીથી કહેવામાં આવ્યું કે આ વાત તમે લીક કરશો તો તમારી 40 દિવસની કસ્ટડી રિમાન્ડ લેવામાં આવશે અને તમારે આ ઉંમરે ઘણું બધું હેરાન થવું પડશે, તમારી ઇમેજ પણ ખરાબ થશે અને તમે આવડા મોટા આર્થિક કૌભાંડમાં સંડોવાયેલા છો એ પ્રકારેની એમનો ભય દર્શાવવામાં આવ્યો. આ સમય દરમિયાન દર વખતે એવું કહેવામાં આવતું હતું કે આ પૈસા તમારા એક અન્ય એકાઉન્ટમાં માત્ર તપાસ પૂરતા તપાસના દિવસો સુધી જ, માત્ર અમુક ચોક્કસ દિવસ સુધી જ આ રહેશે, બાકી આ પૈસા તમારા અકાઉન્ટમાં પરત આવી જશે. સાયબર ગેંગના બ્લેકમેલિંગથી કંટાળી સિનિયર સિટીઝને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધાવ્યો. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ અલગ અલગ ટીમો બનાવી આરોપીઓનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી અને 3 આરોપીઓને અમદાવાદ અને મુંબઈથી ઝડપી પાડ્યા. ડૉક્ટર ઉપર જે સિનિયર સિટીઝન ઉપર જે ફોન આવ્યો એ ફોનની જે ડિટેલ્સ મળી છે એ પ્રકારે એ ફોન જે છે એ ઓરિસ્સામાં એક ચોક્કસ જગ્યાએ એક્ટિવેટ છે. એ ફોનની ડિટેલ્સમાં એ પણ જાણવા મળ્યું છે કે એક જ ફોન ઉપર અલગ અલગ સમયે 272 સિમ એક્ટિવેટ થયેલા છે. આ જે સિમ એક્ટિવેટ થયેલા છે એ સિમ માત્ર વોટ્સઅપનો ઓટીપી લેવા માટે જ વપરાય છે અને એ ઓટીપી કંબોડિયામાં બેઠેલી ગેંગ્સને પહોંચાડી દેવામાં આવે છે. આ જે વોટ્સઅપ એમનો જે એ જ નંબરનો વોટ્સઅપ જ્યારે કંબોડિયાથી ઓપરેટ થાય છે એ પ્રકારે માત્ર અત્યાર સુધીમાં જેટલા પણ ઓટીપીસ આ નંબરથી ગયા છે એ તમામ આ પ્રકારે એનો ઉપયોગ થયેલો છે અને કંબોડિયા અને એમાં જે સર્વર યુઝ કરવામાં આવ્યું છે કે જે હંમેશા એવું બતાવે કે આ જે ફોન છે એનું લોકેશન ઇન્ડિયામાં છે, એ OVH ક્લાઉડ સર્વર છે અને એના ઉપયોગથી જ્યારે પણ એનું ખરાઈ કરવામાં આવે તો તમને એવું લાગે કે આ ભારતમાંથી જ આ કોલ કરાઈ રહેલો છે. મુખ્ય છે જે અત્યારે અરેસ્ટ થયેલા છે આ કેસમાં પપ્પુ સિંઘ ઉર્ફે પપ્પુરામ
પરિહાર, જે લાંબા ખાતે રહે છે, અસલાલી રોડ, નારોલ પાસે, અને પોતે બાલાજી ખીરું એન્ડ ફાસ્ટ ફૂડ ચલાવતા હતા અને એ હાલ બંધ છે. અને આ જે પપ્પુ સિંહ જે છે એ પોતાનું અકાઉન્ટ ભાડે આપવા માટે ટેવાયેલો છે અને એણે આ જે સ્કેમેસ્ટર જે હતા, કૌભાંડી જે પ્રકારનો સ્કેમ કરનારા છે, એમને એણે આ ભાડે આપેલું હતું અને એને આ ભાડે આપવા માટે એક આરોપી અન્ય જે એરેસ્ટ થયેલો છે, આસિફ શાહ ઉર્ફે ભદો અકબર શાહ પઠાણ, જે મૂળ અમરેલી જિલ્લાનો છે, લાઠી ગામનો વતની છે. અને બીજો એક જે આરોપી છે, વિકાસ કુમાર ઉર્ફે મુરારી સંતોષ કુમાર સિંહ, જે વસઈ ઈસ્ટ એટલે પાલઘર જિલ્લાનો વતની છે, મહારાષ્ટ્રનો, અને મૂળ પ્રતાપગઢ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. આ લોકો પાસેથી જે વસ્તુ મળી છે એમાં કુલ 32 નંગ મોબાઈલ મળેલા છે, 254 લાખ રૂપિયા રોકડા, 2 લેપટોપ, પેટીએમ સ્વાઇપ મશીન પણ છે એમની પાસે, બેંક ચેકબુક, બેંકના પાસબુક, કુલ 21 ક્રેડિટ કાર્ડ, સ્ટેમ્પ નંગ 6, પેન ડ્રાઈવ, કુલ 2,84,000નો મુદ્દામાલ મળેલો છે. આ જે નાણાં ટ્રાન્ઝેક્શન માટે બેંક એકાઉન્ટ ઓપરેટ કરવું પડે અને ભાડે આપવાનું કામ આસિફ સિંહ પણ કરતો હતો અને ગેમિંગના નાણાંનું ટ્રાન્ઝેક્શન કરવા માટે એ પોતાનું અકાઉન્ટ કમિશનથી ભાડે આપતો હતો. એટલે વિકાસ કુમાર જે છે એણે આસિફને એવું જણાવેલું કે કોઈ એવું કરંટ અકાઉન્ટ જોઈએ છે કે જેમાં 5 કરોડથી ઉપરની ટ્રાન્ઝેક્શન પર ડે થઈ શકે એવું. અને 24 જુલાઈના રોજ યશ બેંક નારણપુરા બ્રાન્ચમાં આ બાલાજી ખીરું જે છે ફાસ્ટ ફૂડનું કરંટ અકાઉન્ટ જે હતું, જે પપ્પુસિંહ પરિહારનું હતું, એની તમામ વિગતો, એના એકાઉન્ટની ચેકબુક, ડેબિટ કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડનો ફોટો, આ બધું જ અને લોગિનની વિગત વિકાસે મેળવી અને એણે વિકાસ સિંહને મોકલી આપેલી આસિફે. ત્યારબાદ આસિફ જે છે એ એક મોન્ટી નામની વ્યક્તિ સાથે સંપર્કમાં હતો અને આ એલેક્સ મોન્ટી ઝારખંડનો રહેવાસી છે અને કસિનો અને ગેમિંગના નાણાંનું ટ્રાન્ઝેક્શન કરે છે અને મોટી લિમિટવાળા અકાઉન્ટ્સ હંમેશા શોધતો હોય છે. અને એ પ્રકારે જે પણ લોકો ભાડેથી આપવા માંગતા હોય પોતાનું અકાઉન્ટ, કમિશનની લાલચમાં એ લોકોનો ઉપયોગ કરે છે. આ જે 1/8ના રોજ જે પપ્પુ સિંઘે એના મોબાઈલ ફોનમાં એક APK લિંક મોકલી અને એ લિંકના માધ્યમથી એણે આ જે પપ્પુ સિંઘનો ફોન છે કમ્પ્લીટલી હેક કરી લીધો. એટલે પપ્પુ સિંઘ ઉપર આવતા તમામ પ્રકારના મેસેજીસ, બેંકના મેસેજીસ, OTP, એ બધું જ એ આસિફે જે લિંક મોકલી છે અને એ લિંક જે ફોનમાં ઓપરેટ થાય છે એ ફોન સુધીમાં આ તમામ પ્રકારે આરોપીઓના જે આગળના જે લોકો છે, આ 3 હાલ પકડાય એ સિવાયના, જે અત્યારે હાલ એમના લોકેશન સિંગાપોર અને કંબોડિયામાં બતાવે છે. આ જે લોગ જે છે એ લોગ પણ ત્યાંની જ આવેલી છે અને આ મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન થ્રુ આ પૈસા વિદેશમાં ચાલ્યા ગયેલા છે. જે ઇન્વેસ્ટિગેશન શરૂ થયું એ અરસામાં જે પણ રકમ અથવા તો બેંક એકાઉન્ટ્સને ફ્રીઝ કરવા માટેની પ્રોસેસ કરવામાં આવી, એમાં કેટલાક નાણાં પરત આવેલા છે અને બાકીની મોટી રકમ, એટલે કે ઓલમોસ્ટ મોટાભાગની રકમ આ સ્કેમમાં એમણે ગુમાવેલી છે. હાલ જે પ્રકારે તપાસ ચાલી રહેલી છે એ પ્રકારે આ જે 3 આરોપીઓ બહારની ગેંગના માધ્યમથી અથવા તો આ જે ઇવન જે પ્રકારના ટેકનિકલ જે પુરાવા જે કહી શકીએ આપણે, એ પુરાવા આધારે પણ આ જે કોર્ટ રૂમ છે એ પણ કંબોડિયામાં બનાવેલાનું સર્વરમાં, એટલે એની લોગ પ્રમાણે જોવા જઈએ તો ત્યાં જ દર્શાવેલું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા. તેઓની સાથે અન્ય કોણ સંકળાયેલું છે અને આ પ્રકારે કેટલા લોકો સાથે ડિજિટલ અરેસ્ટના નામે ઠગાઈ કરી છે તે મામલે વધુ તપાસ જારી રાખી છે.